नमोलोये संसारं येसो पंचरोपकारसो पावपणानुंगराणं संदेशं भविमंगलम् जय जगजीव जोनि व्यानो जगगुरु जगानंदो जगनाहो जगबंधु जय जगप्रिया महो भैरवम् तपोनिधिं महाशान्तं योगिनं ज्ञानिनं तथा विद्वांसं च महोदर्यं नौमि श्री बुद्धिसागरम्। આપણો પ્રશ્ન એ પ્રશ્નથી શરૂ કરી પછી આપણા મૂળ સબ્જેક્ટની અંદર આવીશું। શરીર અને આત્મા આ બંનેને આપણે ભિન્ન સમજવા માટે, ભિન્ન જાણવા માટે, ભિન્ન અનુભવવા માટે કઈ વસ્તુ જરૂરી છે, કઈ વસ્તુનું સતત ધ્યાન રાખીએ તો દેહ તો ભિન્નોહમ, હું શરીરથી ભિન્ન છું, આ પ્રકારનું અનુભવી શકાય। આપણા ઘરની અંદર અલગ અલગ વસ્તુઓ છે, જીવો પણ ઘણા બધા રહે છે આપણા ઘરની અંદર। આપણા પોતાના પરિવારવાળા હોય છે, એ સિવાય પણ ઘણા બધા જીવો આપણા ઘરની અંદર સાથે રહેતા હોઈએ છીએ। સાથે રહેવાથી ક્યાંક મમતા બંધાય છે અને ક્યાંક મમતા બંધાતી નથી। એટલા માટે જ એક જગ્યાએ બહુ સરસ શબ્દોની અંદર કીધું પણ છે કે સુખસ્ય વિગમે દુઃખ ન દુઃખ ગૃહ મૂસિકે। એક માણસે ઘરની અંદર પોપટ પાડ્યો હતો। ઘણા અલગ અલગ વસ્તુ પાડે છે ને, કૂતરા પાડે, બલાડા પાડે, પોપટ પાડ્યો હતો। પોપટ મરી ગયો। બોલો છે એને સુખ કે દુઃખ? ઘરમાં રહેતો તો, એક જ છત નીચે રહેતો તો, એ પોપટ મરી ગયો, અમારી સાથે જ રહેતો તો, એ મરી ગયો એટલે દુઃખ છે કે ના? એટલે દુઃખ નથી। બાકી એ જ ઘરની અંદર ઉંદરડા ઘણા હોય અને ઉંદરડા મરી જાય તો ઉંદર મરે એ વખતે કોઈ દિવસ એવું થાય કે હાય હાય બચારો મારો ઉંદર મરી ગયો, મારો ઉંદર મરી ગયો એવું થાય છે? શા માટે નથી થતું? એની અંદર પોતાપણું નથી માનતા અને પોપટની અંદર પોતાપણું માનીએ છીએ। જ્યાં પોતાપણું માનો ત્યાં સુખ દુઃખ છે, જ્યાં પોતાપણું ન માનો ત્યાં સુખ દુઃખ નથી। એટલે આપણે રટણ કરતા હોઈએ છીએ કે દેહ તો ભિન્નોહમ, દેહ તો ભિન્નોહમ, હું દેહથી અલગ છું, હું શરીર નથી, હું આત્મા છું। આવું આપણે બોલતા હોઈએ છીએ, પરંતુ એ કોઈ દિવસ કોશિશ નથી કરતા એના પોતાપણાને છોડવાનું। આવી રીતના માત્ર બોલવાથી નહીં, રટણ કરવાથી નહીં, રોજ રોજ તમે એ વાક્ય 50 વખત બોલી જશો તો પણ નહીં, પરંતુ એકચ્યુઅલની અંદર માન્યતા જે છે એ માન્યતાની અંદર ફરક કરવો પડશે અને હજી સુધી માન્યતાની અંદર ફરક નથી કર્યો। આટલે તકલીફ છે। ખ્યાલ આવે છે? નથી કેમ કરી શકતા એવું નથી। આ તો કેવી વાત કરી ખબર છે કે એક વખત એક ચેઇન સ્મોકર સ્વામી વિવેકાનંદની પાસે જાય છે અને એને જઈને કહે છે કે મને સિગરેટની બહુ આદત છે, સિગરેટ કેવી રીતે મારી છૂટે તમે મને કહો ને? મને બસ સિગરેટ છોડાવી દો, સિગરેટના બંધનની અંદર હું બંધાયેલો છું, ફસાયેલો છું, તમે છોડાવી દો।
તમે જે પ્રશ્ન કર્યો ને કે કેવી રીતના, શું કર્યો પ્રશ્ન? એ કેવી રીતના છૂટે? માન્યતાની અંદર ફરક નથી પડતો. સૌથી પહેલા માન્યતા આપણે છોડવી પડે. શું નથી બેસતું? આત્માને શરીરને ભિન્નતાની વાત જ છોડી દો. સૌથી પહેલા એમ કરો, એના કરતા થોડીક અલગ ટેકનિક અજમાવો. શું સવાલ? સવાલ એ છે કે આટલા સમયથી હું અને શરીર અલગ છીએ. એ પ્રકારે રોજ વિચાર્યા છતાં, બોલ્યા છતાં પણ હું અને શરીર આ બંને અલગ થતા નથી. અનંતકાળનો દેહાધ્યાસ છે. અનંતકાળનો દેહાધ્યાસ છે. દેહાધ્યાસ એટલે શું? કે આત્મા એ પ્રકારની માન્યતા કે હું શરીર છું. દેહાધ્યાસનો અર્થ શું થયો? કે હું શરીર છું એવી માન્યતા. અને હું શરીર છું એવી માન્યતા એને તોડવી પડે. અને એ તૂટતી નથી. આ તો તમે શું કીધું ખબર છે કે એ કેવી રીતના છૂટે આ માન્યતા? આ પ્રશ્ન કર્યો ને કે કેવી રીતના માન્યતા છૂટે? માન્યતા છૂટતી નથી, માન્યતાને છોડવી પડે છે. આપણે તો એમ વિચાર કરીએ છીએ કે ભાઈ સિગરેટ કેવી રીતના છૂટી જાય? તો વિવેકાનંદે થાંભલાને પકડી લીધો કે મને થાંભલાથી છોડાવો. બોલાવો, હસવા માંડ્યો. થાંભલા છોડાવો. થાંભલાને તમે પકડ્યો છે, થાંભલાએ તમને નથી પકડ્યો. તો વિવેકાનંદે કીધું કે આટલી સીધી સાદી વાત પહેલા તું કે સમજી જા ને કે સિગરેટે તને નથી પકડી, તે સિગરેટને પકડી છે. એવી રીતના જે દેહાધ્યાસની જે તમે માન્યતા કરી છે ને, એ માન્યતાને તમારે છોડવાનું છે. માન્યતાએ તમને નથી બાંધ્યા, તમે માન્યતા એવી કરી છે. આ કરનાર કોણ છે? આ પૂતગલ કરે છે કે આત્મા કરે છે? મન પણ કરે છે. એ શેના થકી કરે છે? આત્માની. આત્મા તો અકર્તા છે, અમર છે. અકર્તા છે. આત્મા ક્યાં બધું કરે છે? અચ્છા, તો એ તો મળદું પડ્યું હોય એમ નહીં. શરીર કરે. હા, એ જ. એ મળદું પડ્યું હશે એટલે એ કરશે ને. કેમ? આત્મા તો ક્યાં કરે છે? આત્મા તો કરતો નથી ને ભાઈ. આત્મા તો અકર્તા તમે માનો છો ને. જો આત્માને અકર્તા માનો છો તો આત્મા નીકળ્યા પછી મળદું કરવું પડે ને. શરીર તમે કહો શું કે શરીર કરે છે ને આત્મા નથી કરતો? બરાબર છે ને તમારો આ પ્રશ્ન? આ માન્યતા તમારી બરાબર ને કે આત્મા અકર્તા છે અને કરનારું શરીર છે. આ તમારી માન્યતા બરાબર છે? તો આ માન્યતા જો બરાબર હોય તો શરીરમાંથી જ્યારે આત્મા નીકળી જાય એ પછી શરીર કરશે ને. શું કરો? નક્કી કરો. બોલો. ચૈતન્ય જતું રહે પછી એટલે ચૈતન્ય એટલે આત્મા જ ને. એટલે તમે આત્માને જો હવે તમે શું માનો છે તમે નક્કી કરો. બોલો. હું કઈ તમારી ઉપર થોપતો નથી. તમારે નક્કી કરવાનું તમારે શું માનવું છે. બોલો. જ્યારે આત્મા વિભાવમાં હોય છે ત્યારે કર્મનો કર્તા બને છે, પણ જ્યારે છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા, ત્યારે આત્મા કર્મનો કરતા નથી. બરાબર છે. ત્યારે કેવું પડે? જ્યારે દેહાધ્યાસ છૂટી જાય ત્યારે એવું કેવું પડે કે આત્મા કર્મનો કરતા નથી? ક્યારે કેવું પડે? બોલો. આત્મા કરતા છે કે અકર્તા છે એ કોને કેવું પડે? તમે ભગવાનને કહો કે ભગવાન આત્મા છે ને એ કરતા નથી, અકર્તા છે. ભગવાનને કહેશો? સહજ બસ. કોને કેવું પડે? જે વ્યક્તિ સ્વપ્નની અંદર હોય
એના સ્વપ્નને તોડવાની વાત છે કે જે સ્વપ્ન જોતો જ નથી એનું સ્વપ્ન તોડવાનું છે આપણે? જાગ એમ કોને કહીએ? જે સૂતેલો છે એને કહેવાનું છે કે તું જાગ, કે જે જાગેલો છે એને કહેવાનું છે કે તું જાગ? સૂતેલા. બરાબર છે? એટલે સૂતેલા. બાકી આત્મા તો ક્યાં કોઈ દિવસ આત્મા કોઈ સૂએ છે કોઈ દિવસ? કોઈ તો આપણે જાગવાનું કોને કહીએ છીએ? શરીર. એવી રીતના જ આત્મા કરતા છે એમ કહેવાનું કોને જરૂરત પડે? કોને? આત્મા કરતા છે એ કહેવાની જરૂરત ક્યારે પડે? એ આત્મા જ્યારે વિભાવ દશાની અંદર છે ત્યારે એને કહેવું પડે કે આત્મા કરતા છે. અને એ આત્માને એ કહેવું પડે કે તું આ તારું ખરાબ કરતાપણું છે એ છોડ, કારણ કે વિભાવ દશાની અંદર છે. અને સ્વભાવ દશાની અંદર આવી જાય ને ત્યારે એને કહેવાની જરૂરત જ ન પડે કે આત્મા અકર્તા છે. સહજ બની. હે? સહજ બની. શું સહજ બની? આત્મા એ તો બની જ ગયું છે. સ્વભાવમાં એટલે સહજ અવસ્થા. સહજ જો સ્વભાવમાં છે ને એટલે એ કરતા છે. જ્યારે વિભાવમાં છે ત્યારે જ કરતા છે. હવે જ્યારે સ્વભાવમાં આવી ગયો તો અકર્તા છે, તો પછી એ સહજ છે કે નથી એ કહેવાની જરૂરત જ નથી. એ છે જ. ધેટ્સ ઇટ. વિભાવમાં શું કામ આવે? હે? આત્મા અમર છે, અકર્તા છે, તો વિભાવમાં શું કામ આવે? વિભાવમાં જ છે, આવતો નથી. સાંભળો, વિભાવની અંદર છે જ, સ્વભાવમાં આવવાનું છે. આપણે ઊંધું વિચારીએ છીએ. ખ્યાલ આવે છે? આપણે એમ વિચારીએ છીએ કે કેમ વિભાવમાં ગયો. અરે વિભાવમાં ગયો જ નથી, એ તો અનાદિકાળથી વિભાવમાં ખોવાયેલો છે. વિભાવમાં જ રાચે છે. એને તો વિભાવમાંથી સ્વભાવમાં આવવાનું છે. ખ્યાલ આવ્યો તમને? અને એટલા માટે જ ઉત્તરાધ્યન સૂત્રની અંદર ભગવાન મહાવીરે કીધું છે. શું કીધું છે? આત્માને કર્તા માનીને કીધું છે. યાદ રાખજો, આત્મા કરતા છે જ્યારે વિભાવ દશામાં છે. અને જે વિભાવ દશામાં છે ને એની સામે તો એમ જ કહેવાનું કે આત્મા કરતા છે. નહીં તો તમને શું થાય ખબર છે? ઘણા જીવો જે એમ કે ને કે ભાઈ આત્મા તો ક્યાં કરતા છે, તો કે આ ખાનારો છે એ તે હું નથી, મને પાપ ન લાગે. શરીર ખાય છે, મને ક્યાં પાપ લાગે? આવું ઊંધું બચારો જીવ સમજીને હજી દુર્ગતિએ જાય કે હું આ તો મિથ્યાત્વ છે. હા, મિથ્યાત્વને ગાઢ કરી. એટલે આત્માને અકર્તા નહીં માનવાનો. આપણે જ્યાં સુધી વિભાવ દશાની અંદર છીએ ત્યાં સુધી, અને એની અંદર તે ગાઢ કસાઈઓની અંદર છે ત્યાં સુધી તો બિલકુલ નહીં માનવાનો. આત્માના શુદ્ધ સ્વરૂપે એ આત્મા અકર્તા છે એવી ક્લેરિટી રાખવાની, માત્ર ક્લેરિટી. બાકી આપણે વિભાવ દશાની અંદર તો કરતા જ છીએ અને એ કરતા પણ છોડવાનું છે એમ સમજવાનું છે. અને એટલા માટે ભગવાન મહાવીરે સ્પષ્ટ શબ્દોની અંદર કીધું. શું કીધું? અપ્પા કત્તા વિકત્તાય દુહાણય સુહાણય અપ્પા મિત્ત મમિત્તમ ચ દુપઠ્ઠિયો સુપઠ્ઠિયો. આત્મા અપ્પા કત્તા વિકત્તા. આત્મા કરતા છે, આત્મા ભોગતા પણ છે, આત્મા કર્મને કરે છે, આત્મા કર્મને ભોગવે પણ છે. આ વ્યવહાર વચન છે. અને જ્યાં સુધી આપણે વ્યવહાર દશામાંથી છૂટ્યા નથી ત્યાં સુધી વ્યવહારને વ્યવહાર રૂપે સમજીને પરિણતિની અંદર શુદ્ધિ કરવાની છે. પણ માણસ ધતિંગ શું કરે? આત્મા તો કરતા નથી, આત્મા તો અકર્તા છે. આત્મા કરતા નથી, આત્મા કંઈ ભોગવતો નથી, તો એને ઉઠાવીને તમાચો મારી દેવો જોઈએ. તો તરત કહે છે મને તમાચો કેમ માર્યો? ભાઈ ક્યાં કોણે માર્યો છે? આત્મા કોઈ દિવસ કંઈ કરી ન શકે. એટલે આત્માએ તો કંઈ કર્યું જ નથી અને આત્માને કંઈ વાગી ન શકે. એટલે આત્માને કંઈ વાગ્યો જ નથી. તું શું કામ ચિંતા કરે છે? ભાઈ તને તો કંઈ થયું જ નથી. આવું થશે ખરું? ખ્યાલ આવે છે હું શું કહેવા માંગુ છું? જે દશા હજી આપણી પ્રાપ્ત થઈ નથી, જે પરિણામ આપણા મનની અંદર હજી સ્થિર થયા નથી, એવી કપોળ કલ્પનાઓથી જીવ ખોટા આડંબર
આડંબર પૂર્વક મિથ્યાત્વને પ્રતિપલ ગાઢો કરતો જાય. શબ્દો બોલવા બહુ સરખા. એક પ્રશ્ન છે, જીવ, મન અને આત્મા. હે જીવ, મન અને આત્મા, એનો ડિફરન્સ? જીવ મોટા ભાગે આપણે કોને કહેવાય તો કે જે કર્મ સહિત છે તે જીવ. બરાબર છે. આત્માની જ્યારે વાત આવે ત્યારે જે શુદ્ધ બુદ્ધ નિરંજન નિરાકાર જ્યોતિ સ્વરૂપ અનંત ગુણોથી યુક્ત એવું એમ લગભગ વ્યવહારની અંદર આત્મા તરીકે એને આપણે સિદ્ધ એટલે આત્મા. અને જ્યારે મન સંબંધી તમે વાત કરો તો મન શું છે તો કે મન એ મન પર્યાપ્તિના લીધે મનોવર્ગણાના પૂતગલોને ગ્રહણ કરીને મન રૂપે જે પરિણામ આવવું અને એના કારણે જે વિકલ્પો ઉપસ્થિત થવા તે વિકલ્પો, વિચારો, બુદ્ધિ, ચિત્ત આ બધું જ મનની અંદર સમજવાનું. ચિત્ત શું છે તો કે જેવી રીતના નદી છે, નદી એની અંદર તરંગો ઉઠે છે અને સમી જાય છે, ઉઠે છે ને સમી જાય છે. જમ ચલમ તયમ ચિત્તમ. જે ચલ વિચલ છે તે ચિત્ત. બાકી બધું જ ચિત્ત બુદ્ધિ બધું જ મનની અંદર ગણતરી કરી લેવાની. અને એ મન એ મન પર્યાપ્તિના લીધે મળતી વિશિષ્ટ પ્રકારની જે જીવન શક્તિ છે એ મન છે. એકેન્દ્રીયમાં બી મન હોય. હે એકેન્દ્રીયમાં બી મન હોય. જો આ જગતની અંદર બે ઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરિન્દ્રિય, પંચેન્દ્રિય વગેરેની અંદર મન કહ્યું છે. પરંતુ છતાંય એ પંચેન્દ્રિયની અંદર સંગી પંચેન્દ્રિયને જ સંગની કહ્યા છે. બે ઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરિન્દ્રિયને સંગની કહ્યા નથી. મન હોવા છતાં ત્યાં મન છે, પરંતુ મન હોવા છતાં પણ એને સંગની કહ્યા નથી. કેમ તો કે એ જે મન છે એ બહુ જ ઓછું છે, એકદમ ઓછા પ્રમાણની અંદર. જેવી રીતના એક ગરીબ માણસની પાસે 50-100 રૂપિયા છે. 50-100 રૂપિયા એ ધન કહેવાય? ધન કહેવાય કે ન કહેવાય? ધન કહેવાય. અને ધન જેની પાસે છે એ ધનવાન કહેવાય ને? ખ્યાલ આવે છે? 50-100 રૂપિયા એ ધન છે અને ધન જેની પાસે છે એ ધનવાન કહેવાય. એટલે આપણે જે ગરીબ માણસ હોય એને ધનવાન કહી શકીએ ખરા? ન કહેવાય. કેમ કે ધનવાન શબ્દનો ભલે શાબ્દિક અર્થ એમ થાય કે જેની પાસે થોડુંક પણ ધન હોય એ ધનવાન કહેવાય, પરંતુ એકચ્યુઅલની અંદર તો ધનવાન તે લોકોને જ કહેવાય કે જેની પાસે પ્રચુર માત્રાની અંદર ધન હોય. એવી રીતના જ બે ઇન્દ્રિય, તેઇન્દ્રિય અને ચૌરિન્દ્રિયની પાસે મન હોવા છતાં પણ એને સંગની કહ્યા નથી. પરંતુ અપેક્ષાએ બે ઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરિન્દ્રિયની અપેક્ષાએ જે પંચેન્દ્રિયોની અંદર મન કહ્યું, સંગની કહ્યા છે એ લોકોની પાસે કમ્પેરેટિવલી ઘણું વિશિષ્ટ, જાગૃત અને વિકસિત થયેલું મન છે. અને એટલા માટે એ લોકોને સંગની અથવા તો મનયુક્ત થયા છે. ખ્યાલ આવે છે? તો અસંગની પંચેન્દ્રિયમાં કેટલું શું ઓછું હોય છે? બંને પંચેન્દ્રિય છે, એક છે સંગની, બીજી છે અસંગની. તેમાં વિશિષ્ટ પ્રકારની સંજ્ઞા, એ વિશિષ્ટ પ્રકારની સંજ્ઞા તે અસંગની જીવોની અંદર એ બે ઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરિન્દ્રિય અને અસંગની પંચેન્દ્રિય જેમને કહ્યા છે એની અંદર વિશિષ્ટ પ્રકારની સંજ્ઞાનો અભાવ હોય છે. દાખલા તરીકે ભવિષ્યનું વિચાર કરવાની, ભૂતકાળ સંબંધી કેલ્ક્યુલેશન કરવાની, આવા પ્રકારની છણાવટ કરવાની બુદ્ધિનો અભાવ હોય. જેવી રીતના આપણે સૌથી પહેલા એક ચૌરિન્દ્રિય અને એક સંગની પંચેન્દ્રિય છે એ બે જીવોનું એક્ઝામ્પલ લઈએ. વિચ્છી હોય ને, વિચ્છી એક ચૌરિન્દ્રિય કહેવાય, અસંગની કહેવાય. હવે એ જે વિચ્છી છે તમે એને હેરાન પરેશાન કરો ગમે એટલો, અને વિચ્છી છે 4 ઇન્દ્રિય વાળો છે, આંખ છે, તમને જોઈ શકે છે,
બરાબર છે? જે વખતે હેરાન કરશો ને એ વખતે ચીડાઈ જશે, એ વખતે ક્રોધ કરશે તરત. પણ 5 મિનિટ પછી કે 10 મિનિટ પછી એની પાસેથી તમે જશો તો તમને યાદ નહીં રાખે. એને ખબર નથી કે આ જ વ્યક્તિએ મને હેરાન પરેશાન કરી નાખ્યો છે, એટલે તમારી પાછળ દોડશે નહીં, તમને જોઈને ગુસ્સો કરશે નહીં, એકદમ સામાન્ય પોતાના મસ્ત રહેશે. કેમ? તો કે ભૂતકાળ અને ભવિષ્યકાળ આ બંને સંબંધી એને વિશિષ્ટ કાંઈ સંજ્ઞા નથી, એટલે સ્મૃતિ કે ચિંતા એ નથી. જ્યારે એની સામે પંચેન્દ્રિય છે, કોઈ પણ લો તમે, જે રીતના સાપ એ પંચેન્દ્રિય છે, કૂતરું એ પંચેન્દ્રિય છે. એક વખત કૂતરાને હળી કરી દો, પછી ભલે મહિના પછી આવો, તમને જોતા હવે તે ગુસ્સો થઈ જશે, આ માણસે મારી હળી કરી દીધી. થાય છે? જો આ ને આની અંદર મનની અંદર કેટલું વિશિષ્ટતા છે તમે જોઈ લો. છે બંને તિર્યક છે, બંનેનું આમ મન છે એ અવિકસિત સ્થિતિની અંદર છે. કે કૂતરાનું મન કે સાપનું મન કે બહુ એકદમ એડવાન્સ થયેલું છે મનુષ્યની જેમ એવું નથી, પરંતુ છતાંય તે એની અંદર જેને કહેવાય કે યાદ શક્તિ એકમાં છે, એકમાં યાદ શક્તિ નથી, એટલે કે ભૂતકાળનું અને ભવિષ્યકાળનું. એમાં પણ અલગ અલગ માત્રાઓ હોય. હા, જ્ઞાનાવરણીય કર્મ એનો ક્ષૌક્ષમ જે જીવની અંદર જેટલો હોય એટલા પ્રમાણની અંદર એ તરતમતા દેખાશે. હાથી, વાંદરો, ડોલ્ફિન આ બધાની અંદર થોડીક વિકસિત મનની અવસ્થા દેખાશે. એની કમ્પેરિઝનની અંદર ઘણાની અંદર ઓછી વિકસિત અવસ્થા છે. કૂતરાને તમે બહુ સારી રીતે ટ્રેન કરી શકો છો, અમુક પશુઓને બહુ સારા ટ્રેન કરી શકો છો, પણ બધાને તમે એવી રીતના ટ્રેન નહીં કરી શકો. કૂતરાને જેવી રીતના ટ્રેન કરી શકો એવી રીતના બિલાડીને પણ ના કરી શકો તમે. એ પ્રમાણે વાંદરામાં સૌથી ટોપ આપણે, પછી વાંદરા આવે, વાંદર જાતિ. હા, એવું કહી શકાય, એવું કહી શકાય. તરતમતાના હિસાબે વાંદરાની અંદર તો પણ ઘણી વિકસિત બુદ્ધિ હોય છે. એટલે એકચ્યુઅલની અંદર આ જે સંજ્ઞા છે ને એ સંજ્ઞાના કારણે એને સંજ્ઞની જીવ કહેવામાં આવે છે. જેવી સંજ્ઞા આ પંચેન્દ્રિય સંજ્ઞાને હોય છે એ પ્રકારની અસંગની જીવોને કે બે ઇન્દ્રિય તે ઇન્દ્રિય ચૌરિન્દ્રિય જીવોને હોતી નથી. મન તો છે એટલે તમે જુઓ કે કીડી છે તે ઇન્દ્રિય છે, મન નથી. એટલે કે આવું જેવું મન સંજ્ઞીને હોય છે એવું નથી, પરંતુ છતાંય તે એ કીડી છે ક્યાં સુધી પહોંચી જાય છે? ખાંડ, લોટ જે ખાવાની વસ્તુ છે ત્યાં સુધી પહોંચી જાય છે. અલબત્ત એને પણ જીવન ઉપયોગી મન ત્યાં છે. આહાર, જીવનને ટકાવી રાખવા માટે આહાર જરૂરી છે, અને એ આહાર કેવી રીતના ગ્રહણ કરવો તે સંબંધી એને મન છે. એટલે અમુક સંજ્ઞાઓ બધે જગ્યાએ છે. આહાર સંજ્ઞા, ભય સંજ્ઞા, મૈથુન સંજ્ઞા અને પરિગ્રહ સંજ્ઞા. આ બધી સંજ્ઞાઓ તો છે, પરંતુ છતાંય તે વિશિષ્ટ પ્રકારની સંજ્ઞાઓ એનો ત્યાં જ્યાં અભાવ છે એને અસંજ્ઞી કહેલા છે, અને વિશિષ્ટ પ્રકારની સંજ્ઞા જેની અંદર છે એને સંજ્ઞી કહેલા છે. તો તમે કહો છો કે એકેન્દ્રીયમાં ના હોય, સંજ્ઞી ન હોય એકેન્દ્રી, કારણ કે એક કોષી જીવ હોય છે એમને પણ આહાર સંજ્ઞાઓ છે. આહાર માટે એટલે એટલા પૂરતું એને મન સમજવાનું, એટલા પૂરતું એને મન સમજવાનું. અતિ લોએસ્ટ લેવલ તો મન કરું એકદમ લોએસ્ટ લેવલની અંદર સમજી શકાય. ભાવ મન જે વિકલ્પ વગેરે કરે છે એ પ્રકારની ત્યાં સ્થિતિ સંભવતી નથી. વિકલ્પ વગેરે એ બે ઇન્દ્રિયથી ચાલુ થાય, થોડી એકદમ અલ્પાંશે. બે ઇન્દ્રિયથી તે ઇન્દ્રિય, તે ઇન્દ્રિયથી ચૌરિન્દ્રિય, અને પછી ચૌરિન્દ્રિયથી અસંગી પંચેન્દ્રિય, સંગી પંચેન્દ્રિય, અને એ પ્રગટ રૂપે દેખાય પછી એકદમ ક્લિયર કટ વિકલ્પ રૂપે. આપણે સવારના પ્રવચનમાં તમે કહી ગયા પુરુષ શાક જોઈએ તો આપણે મરુદેવી માતાનો દાખલો લઈએ. કેન્દ્રીના જીમાંથી સીધું બીજું એમનો જન્મ સીધું પંચેન્દ્રીમાં થયો, અને
કેવળ જ્ઞાન પામી ગયા. એનો તો એમ આપણે કહી શકીએ હળું કર્મી હશે, પણ એમની નિદ્રા કેવી રીતે એક ઇન્દ્રિયમાંથી સીધા સંઘની પંચેન્દ્રિય સીધા કેવળ જ્ઞાન, જો એક જ જન્મમાં બધું બાયપાસ કરી કાઢ્યું, બેન્દ્રી તેન્દ્રી ચૌન્દ્રી બધું. આની અંદર અભ્યાસની અત્યારે વાત થતી હતી, પાછો એક સબ્જેક્ટ બાજુએ રહી ગયો છે. એટલે પ્રશ્નોત્તરીની અંદર તો આવું થતું જ રહેવાનું છે. ક્વેશ્ચન એન્ડ આન્સરની અંદર આ તો થાય. અને એની અંદર જેની કરીને કે આપણે કોઈ પણ નિમિત્તે જેવી રીતે આ મૂળ જેની કરીને કે મારો વિષય છે એ જે એક બાજુ રહી ગયો છે, પણ હું એની ચિંતા નથી કરતો, કારણ કે કોઈ પણ જ્ઞાનનું આખરે કંઈ પણ ફળ છે. અને આપણે તો જ્ઞાન થકી જાગૃતિ અને એ થકી નિર્જરા થવી જોઈએ, એ મુખ્ય. આપણે કોઈક સબ્જેક્ટને પૂરો કરી નાખવો છે એમ નહીં સમજવાનું, પણ ક્યાંક ને ક્યાંક કોઈક જ્ઞાન થકી આપણને જાગૃતિ કેળવાય છે, એના થકી ક્યાંક નિર્જરા મળે છે, આવું આપણને ભાવ રાખવાનો, ચિંતા કરવાની નહીં. તો એની અંદર એકચ્યુઅલી વસ્તુ એવી છે કે 5 સમવાય કારણને આપણે સમજવાનું. કાલ, સ્વભાવ, નિયતિ, પુરુષાર્થ અને કુલકૃત કર્મ, આ 5 સમવાય કારણો છે. આ 5 સમવાય કારણોની અંદર ક્યારેક કોઈક કારણ વધારે મજબૂત હોય, જ્યારે એક કારણ વધારે મજબૂત છે ત્યારે બીજા શેષ 4 કારણો છે એ થોડા ઓછા બલવત્તર લાગે. એટલે થાય શું કે કોઈક જીવની અંદર પુરુષાર્થની પ્રધાનતા હોય, જેવી રીતના નોર્મલની અંદર. ફોર એક્ઝામ્પલ, ઘણા બધા અલગ અલગ બિઝનેસમેન છે, એમાંથી કોઈ બિઝનેસમેન એવો હોય કે બહુ જ પુરુષાર્થ કરે અને પછી પૈસા પાત્ર થયો હોય. એવાને આપણે જોઈને આપણે શું કહીએ? એને મહેનત કરીને સેલ્ફ મેડ છે માણસ, અને ખૂબ મહેનત કરી છે અને આગળ વધ્યો છે. તો ત્યાં એના જીવનની અંદર એને પુરુષાર્થ થકી પૈસો મળ્યો છે. બરાબર? ખોટી વાત. પુરુષાર્થ તો ઘણા કરે છે, તો બધાને પૈસા કેમ નથી મળતા? પરંતુ એના જીવનની અંદર પુરુષાર્થનો મુખ્ય હિસ્સો છે, પણ પાછું સાથે સાથે ભાગ્યએ પણ સાથ આપ્યો છે. ભાગ્ય સાથ ના આપે તો પુરુષાર્થ ગમે એટલો કરે મેળવી ના શકે, પરંતુ ત્યાં પુરુષાર્થ વધારે પર્સન્ટેજ વાળો છે. જેવી રીતના તમે કોઈ પણ કપડું પહેર્યું હોય તો કહેવાય કે કયું કપડું પહેરે, તો કે ભાઈ આને ગ્રીન કલરનું. પણ ગ્રીન કલરના કપડાની અંદર બીજા તો કલર તો છે, પરંતુ વધારે પર્સન્ટેજ ગ્રીન કલરનું છે, એટલે આપણે કહીએ કે ગ્રીનનું પહેર્યું છે, કે લાલ પહેર્યું છે, કે પીળું પહેર્યું છે, કે તો એની અંદર બીજા કલર હોવા છતાં પણ એની પ્રધાનતા નથી. બીજા કલર તો છે જ, પણ એની પ્રધાનતા નથી. એવી રીતના 5 જે છે, કાલ, સ્વભાવ, નિયતિ, પૂર્વકૃત કર્મ અને પુરુષાર્થ, એની અંદર જે કાર્યની અંદર પુરુષાર્થની પ્રધાનતા વધારે હોય તો આપણે કહીએ કે આ પુરુષાર્થના કારણે આગળ વધ્યું છે. ઘણા એવા વ્યક્તિ હોય કે એ બિઝનેસની અંદર એને આમ સફળતા મળી ગઈ હોય કે આવ્યો કઈ નહોતું, વર્ષ 2 વર્ષની અંદર લાખો રૂપિયા કમાઈ ગયો, તો આપણે શું કહીએ એને? ભાગ્યશાળી હતો. એટલે અહીંયા આવીને સીધો કાવસર ખાણીને મોને જાણે પણ મોસીરામ નીકળી દીધું એને, કઈ કામ જ નથી કર્યું, અને ભાગ્યજી એના સીધે સીધા પ્રસાદ થયો તો રૂપિયાનો. કઈ પુરુષાર્થ કર્યો, કઈ કામ જ નથી કર્યું એને. કામ કર્યું ને, પરંતુ પુરુષાર્થની કમ્પેરિઝનમાં ભાગ્ય એનું જે છે એ બહુ જ પ્રબળ છે, એમ સમજવાનું. તો જેવી રીતના કોઈકની જિંદગીની અંદર નિયતિ, કોઈકની જિંદગીની અંદર પુરુષાર્થ, તો એવી રીતના જ કોઈકના જીવનની અંદર સ્વભાવ કારણ એની અંદર બેઠેલો એની વિશેષતા રૂપ જે સ્વભાવ છે તે. તો કોઈક જીવોનો આત્મ દ્રવ્ય જ એવું હોય, આત્મદ્રવ્ય છે એવું હોય કે એનું આત્મદ્રવ્ય એવું છે કે એ આવી રીતના મોક્ષને પામી જાય. એ આત્મદ્રવ્યની વિશેષતા. જેવી રીતના
તમને એ ખ્યાલ છે કે તીર્થંકર પરમાત્માનું આત્મદ્રવ્ય એ એવું આત્મદ્રવ્ય હોય છે કે જ્યારે એમને સમ્યક દર્શન પ્રાપ્ત ના કરેલું હોય, સાંભળજો, સમ્યક દર્શન પ્રાપ્ત ના કરેલું હોય એવી અવસ્થાની અંદર એ જીવ જો એકેન્દ્રિયપણાને પ્રાપ્ત કરે, અને એકેન્દ્રિયપણામાં પણ જે રીતના પૃથ્વીકાયમાં છે તીર્થંકરનો જીવ, જો પૃથ્વીકાયની અંદર પેદા થાય તો શાસ્ત્રની અંદર એવું વર્ણન આવે છે કે પથ્થરો ના બને, ધૂળ ના બને, કાંકરો ના બને, પણ પૃથ્વીકાય બને તો એ હીરો, ઉત્તમ રત્ન, મણિ વગેરેની અંદર પૃથ્વીકાય રૂપે જાય. જો કોઈ એવા કર્મ છે કે એના કારણે એ અગ્નિકાયની અંદર એકેન્દ્રિય રૂપે જન્મે, તો એ અગ્નિ ચૂલાની કે ગેસની અગ્નિ ના હોય, લાકડું બાળીને એ અગ્નિ ના હોય, સામાન્ય તુચ્છ અગ્નિઓ જે આપણે કહેલી છીએ કચરાની અંદર બળતો કચરો, એ અગ્નિની અંદર એ અગ્નિકાય રૂપે પેદા ન થાય. આપણે બધા પેદા થઈ શકીએ એની અંદર. હા, પણ તીર્થંકરનું આત્મદ્રવ્ય એવું હોય છે કે જો એ અગ્નિ રૂપે, અગ્નિકાય રૂપે પણ પેદા થાય તો શુભ એવા દીપક, પરમાત્માની સામે આપણે જે દીપક કરીએ છીએ એની અંદર એ અગ્નિકાય રૂપે પેદા થાય. જો કદાચ એ વાયુકાય બને તો કોઈ દિવસ ગંધાતો વાયુ ન બને, પરંતુ મલયગીરી ઉપર રહેલો જે ઉત્તમ સુવાસ રૂપ વાયુકાય છે એ વાયુકાય રૂપે થાય. એ જો કદાચ કોઈક વખત વનસ્પતિકાય રૂપે થાય તો કોઈ પણ સામાન્ય વનસ્પતિ ન બને, પરંતુ કલ્પવલ્લી, ચિત્રવલ્લી આવા પ્રકારની ઉત્તમ જે વનસ્પતિ છે એ ઉત્તમ વનસ્પતિને એનું આત્મદ્રવ્ય જેવું છે. જેવી રીતના ભવ્યનું આત્મદ્રવ્ય એવા પ્રકારનું હોય છે, અભવ્યનું આત્મદ્રવ્ય તથા પ્રકારનું હોય છે. અભવ્યનું ને ભવ્યનું આત્મદ્રવ્ય એક સરખું હોય ખરું? ના હોય. એવી રીતના જે સામાન્યપણે કેવલ જ્ઞાનને પ્રાપ્ત કરીને મોક્ષે જનારાનું આત્મદ્રવ્ય અલગ, અને તીર્થંકર રૂપે તીર્થંકર બનીને જે મોક્ષે જવાના છે એનું આત્મદ્રવ્ય અલગ હોય. એની વિશેષતાઓનું હરિભદ્ર સુરીશ્વરજી મહારાજાએ ખૂબ વિસ્તારથી વર્ણન કર્યું છે કે કેવો અદ્ભુત આત્મા હોય. તો અમુક આત્મદ્રવ્ય એવું છે કે તેનો સ્વભાવ સમજવો. હવે તમે એ પ્રશ્ન તો પૂછો કે મરુદેવી માતા એકેન્દ્રિયમાંથી સીધા જ મોક્ષે, એટલે કે એકેન્દ્રિયમાંથી પંચેન્દ્રિયથી મોક્ષે જતા રહ્યા, પણ તમે એમ પ્રશ્ન કેમ ના પૂછો કે અનંતા જીવો અનંતા કાળથી નિગોદની અંદર છે ને, તમે ને હું આ બધા આપણે અહીંયા બેઠા છીએ એ અવ્યવહાર રાસમાંથી નીકળીને વ્યવહાર રાસમાં આવી ગયા, એનું રીઝન શું? એવું તો શું ત્યાં પુરુષાર્થ કર્યો હતો કે જેથી કરીને આપણે બહાર નીકળી ગયા અને ઓલા હજી અંદર બેઠા છે? ત્યાં પુરુષાર્થ નહોતો. એટલે 5 સમવાય કારણને ત્યાં સમજવા પડે કે ક્યાં કે કોઈક જગ્યાએ કાલ, કોઈ જગ્યાએ સ્વભાવ, કાલ એટલે ટાઈમ ફેક્ટર, સ્વભાવ એટલે નેચર ફેક્ટર, નિયતિ એટલે ડેસ્ટિની ફેક્ટર, પૂર્વકૃત કર્મ ફેક્ટર, અને પુરુષાર્થ એટલે એફર્ટ ફેક્ટર. આ બધા ફેક્ટરની અંદર ક્યારેક કોઈક ફેક્ટર બલવત્તર હોય એ નથી કામ કરતું. નિગોદ લેવલ પર બી બધા આત્મદ્રવ્યનું અલગ અલગ લેવલ હોય. આ પાંચે અલગ અલગ લેવલ કરતા એ આત્મદ્રવ્ય એનું તે પ્રકારનું હોય કે એની અંદર અત્યારે એનો એવો જેની કરી કે ભવિતવ્યતા છે કે બહાર નીકળી ગયો, કારણ કે ત્યાં કોઈ પુરુષાર્થ નથી. એટલે ઇનિશિયલ સ્ટેજ પર પણ એ લોકોને અલગ અલગ લેવલ હોય. નિગોદમાં લેવલ અલગ એમ ન સમજવું. આત્મદ્રવ્યનું એનો સ્વભાવ અથવા તો એની નિયતિ એ પ્રકારની છે એમ સમજવું. ત્યાં બધી અકામ નિર્જરા થતી હોય કા નિગોદના. જો નિર્જરા કરતા તે સૂક્ષ્મ ભેદે નિયતિને સમજવાનું છે કે એ પ્રકારની એ જીવની નિયતિ છે. એ જીવ બહાર નીકળી શકે, અને હજી જે અંદર છે એ જીવની એ પ્રકારની નિયતિ સમજવાની કે એ હજી બહાર નીકળી શક્યા નથી. બસ આટલું જ સમજવાનું.
કે નીતિ પર છોડી દો. નિયતિ ઉપર છોડી દેવાનું, ભવિતવ્યતા ઉપર છોડી દેવાનું. હે? હા, નિયતિ કહો, ભવિતવ્યતા કહો, કાલ સ્વભાવ નિયતિ એટલે એ જ ભવિતવ્યતા. બધા લાઈનમાં જ ઊભા છે. હા, પણ આ પાંચે સન્માનમાં પુરુષાર્થને માસ્ટર ફેક્ટર કહેવામાં આવે છે, તો પછી હા. આપણે નિયતિ પર કેમ ભાર મૂકીએ છીએ? હા. નિગોલ જો સાંભળો, જ્યાં સુધી જીવની અંદર પુરુષાર્થ કરવાની શક્તિ પ્રગટી નથી ત્યાં સુધી એને નિયતિનું જે ફેક્ટર છે એ વધારે અસર કરવાનું છે. હા? નિયતિ એટલે ડેસ્ટિની કહી શકો, એના નજદીકનો આસપાસનો શબ્દ છે ડેસ્ટિની. જ્યાં સુધી જીવની અંદર એફર્ટ, પુરુષાર્થ કરવાની યોગ્યતા પ્રાપ્ત નથી થઈ, પ્રગટી નથી, ત્યાં સુધી એના જીવનની અંદર નિયતિનું ફેક્ટર એને ઉપર નીચે લાવવાનું. પરંતુ જે દિવસે એની અંદર પુરુષાર્થ કરવાની યોગ્યતા પ્રગટ થઈ જાય છે પછી નિયતિ કાંઈ કરી શકતી નથી. એ ગુણ થઈ જાય. એ ગૌણ થઈ જાય છે, પુરુષાર્થની સામે દબાય છે. એટલે અને બીજું કારણ છે કે પાંચ જે આ ફેક્ટર કહ્યા, કાલ, સ્વભાવ, નિયતિ, પૂર્વકૃત કર્મ અને પુરુષાર્થ, આ પાંચે પાંચની અંદર ચાર અનનોન છે, હિડન છે. આપણે ખબર નથી એની શું શક્તિ છે, કેવું છે, એનું સ્વરૂપ શું છે, કાંઈ નહીં. એ આપણા હાથમાં પણ નથી. ચાર આપણા હાથમાં નથી. કાલ આપણા હાથમાં ખરો, ટાઈમ ફેક્ટર, ટાઈમ ફેક્ટર હાથમાં નથી. સ્વભાવ, નેચર ફેક્ટર એ પણ હાથમાં નથી. ડેસ્ટિની ફેક્ટર, નિયતિ એ પણ આપણા હાથમાં નથી. પૂર્વકૃત કર્મ એ પણ આપણા હાથમાં નથી. આપણા હાથમાં નથી, આપણે જાણતા પણ નથી. આ ચાર નથી કંઈ પણ. પણ એક જે છે પુરુષાર્થ, એફર્ટ, એ આપણે જાણીએ પણ છીએ અને એ આપણા હાથમાં પણ છે. એટલે આપણો જે જીવ ધર્મ છે એને પુરુષાર્થની અંદર પુરુષાર્થ પ્રધાન ધર્મ કહે છે. કે પુરુષાર્થ પ્રધાન શું કામ? પુરુષાર્થ આપણા હાથમાં છે અને એ આપણે કરવાનું છે. ફ્રીડમ છે, સ્વતંત્ર છે. પુરુષાર્થ એ આપણા હાથમાં છે. એ કરવો આપણી ઈચ્છા અનિચ્છા ઉપર આધારિત છે. જો આપણે ઈચ્છીએ કે મારે પુરુષાર્થ, સમ્યક પુરુષાર્થ કરવો છે તો આપણે કરી શકીએ છીએ. અને આપણા પાસે બધી જ અનુકૂળતા હોવા છતાં પણ આપણે પુરુષાર્થ ન કરીએ અને બધું જ જો ડેસ્ટિની ઉપર, નિયતિ ઉપર છોડી દઈએ તો કંઈ બદલાશે નહીં, ચેન્જ નહીં થાય. આ ચક્કરડું છે એ ફરે જ રાખશે, ફરે જ રાખશે. જન્મ જરા મૃત્યુનું આ ચક્કરડું ત્યાં સુધી નહીં અટકે જ્યાં સુધી આપણે પુરુષાર્થ નહીં કરીએ. અને એ પુરુષાર્થની અંદર પણ એક નિમિત્ત ફેક્ટર સૌથી જબરદસ્ત છે, તીર્થંકર પરમાત્માનું પોતાનું. તીર્થંકર પરમાત્મા છે ને એ મોક્ષ માર્ગની સાધના માટે જો દેહ તો ભિન્નોહમ આ ભાવના વ્યવસ્થિત રીતે પ્રબળ ન કરી શકતા હોઈએ તો એના માટે કરીને એક આપણી પાસે રસ્તો છે, તીર્થંકર પરમાત્માનું શરણ લેવા. કે હે પ્રભુ, તું મને આ દેહાધ્યાસથી છોડા, એવી દ્રઢ ભાવના. જો વિતરાગ છે એ ભલે છોડાવવાનું નથી સીધે સીધા, પરંતુ આ પ્રકારની જો પ્રાર્થના કરવામાં આવે, આ પ્રકારની દ્રઢ શ્રદ્ધા પરમાત્મા ઉપર, પ્રભુ પર રાખવામાં આવે તો એના કારણે એવા પ્રકારના કર્મોની નિર્જરા થાય છે જેથી કરીને એનો દેહાધ્યાસ છૂટી જાય. જે આપણે દોષને દૂર કરવો હોય તે પ્રભુની કૃપાથી દૂર થાઓ. હે પ્રભુ, તું દૂર કર આ મારા દોષને. આવું હૃદયની અંદર શ્રેષ્ઠતમ દ્રઢ શ્રદ્ધાથી જો પરમાત્માની સ્તુતિ કરો તો ચોક્કસ દેહાધ્યાસ તૂટે, તૂટે અને તૂટે. એટલા માટે જ આપણે ત્યાં કીધું છે યશોજી મહારાજે શું? તો કે કાલ સ્વભાવ ભવિતવ્ય તારે એ સઘળા તુજ દાસો રે. જો ફરીથી આ પાંચ વસ્તુ માટે કહે છે યશોજી મહારાજ. એ શું કહે છે કે કાલ સ્વભાવ ભવિતવ્ય તારે, આ બધી વસ્તુ જે કીધી ને બહુ જોરાવર છે. એ સઘળા તુજ દાસો રે. હે ભગવાન, હે તીર્થંકર પ્રભુ, આ બધા તમારા દાસ છે, આ કાંઈ કરી ન શકે. મુખ્ય હેતુ તું મોક્ષનો એ મુજ સબલ વિશ્વાસ હોય. મુખ્ય હેતુ તું મોક્ષનો
એ મને અંદરથી સબળ વિશ્વાસ છે, દ્રઢ શ્રદ્ધા છે કે પ્રભુ તારી કૃપાથી આ થાય અને થાય છે. એટલે કદાચ આપણે આવી રીતના કોરા પાઠથી જે જ્ઞાન યોગથી નથી થતું ને એ ભક્તિ યોગથી થાય છે. જે અધ્યાત્મ અને તત્વની ગહન વાતોથી નથી થતું. ઘણી વખત આપણે અટકી જતા હોય, આપણે એમ થાય કે યાર આ દુર્ગુણ ઉપર હું વિજય પ્રાપ્ત કરી શકતો નથી. પરમાત્માની કૃપા માંગો અને એ પરમાત્માની કૃપાથી અથવા તો આપણે જે પરમાત્મા પ્રત્યે અદ્ભુત દ્રઢતમ શ્રદ્ધા રાખીએ છીએ એના પ્રભાવથી ચોક્કસ તથા પ્રકારના કર્મોની નિર્જરાત થશે અને થશે. જયગ્રાહી સૂત્રની અંદર આપણે શું કહીએ છીએ? એ તો કહીએ છીએ ઓમ મમ તુહપભાવો ભયવમ ભવનિભ્યો મગ્ગાનુસારિયા ઇઠ્ઠપદ સિદ્ધિ લોગ વિરુદ્ધ ચાઓ ગુરુજના પુવા પરત્થ કરણ. બધું જ સેનાથી આપણે માંગીએ છીએ, હે ભગવાન, હે પ્રભુ, તમારા પુણ્ય પ્રભાવથી આ થાઓ. અને એક વસ્તુ તમે જુઓ, ભગવાનનો પુણ્ય પ્રભાવ આપણે સાક્ષાત જોઈ શકીએ છીએ. કેવી રીતના? તો કે ઉંદર અને બિલાડી બંને પ્રભુના સંવત્સરની અંદર બેઠા છે, બરાબર છે? બિલાડી ઉંદરને જોવે એટલે એને આત્મ ધ્યાન થયા વગર રહે નહીં, એને દુર્ધ્યાન થયા વગર રહે નહીં. એ દુર્ધ્યાન થાય. બિલાડીનો સ્વભાવ છે દુર્ધ્યાન કરવું અને નિમિત્ત મળે એટલે એને દુર્ધ્યાન થાય, બરાબર? પરંતુ છતાંય તે જેનો એવો સ્વભાવ છે, જો જે કીધું ને ઓલું કે કાલ સ્વભાવ ભવિતવ્યકારે એ સઘળા તુજ દાસો. તો કેવું દેખાય છે સંવત્સરની અંદર કે બિલાડીનો સ્વભાવ છે દુર્ધ્યાન કરવું, એને નિમિત્ત મળ્યું છે ઉંદરડાનું. સામે ઉંદરડો છે, બિલાડી બેઠી છે, અને છતાંય તે પરમાત્માનો કેવો અદ્ભુત પ્રભાવ નિમિત્ત છે. એનો સ્વભાવ પણ અંદર એવો અશુભ હોવા છતાં પણ એ વખતે જે વખતે એ સંવત્સરની અંદર છે એ વખતે એને દુર્ધ્યાન નથી થતું. થશે દુર્ધ્યાન? જન્મજાતના વૈરી પણ પોતાનું વૈર ગુમાવી દે છે. ક્યાં સુધી? જ્યાં સુધી સંવત્સરમાં છે ત્યાં સુધી. સંવત્સરમાંથી બહાર નીકળ્યા તો એ સુધરી નથી જતા, પછી એ રહે છે. પરંતુ જો પરમાત્માની ઉપસ્થિતિ છે તો કાલ સ્વભાવ નિયતિ, આ બધું કાલ સ્વભાવ ભવિતવ્યતા રે સઘળા તુજ દાસો. તીર્થંકર પરમાત્માના સઘળા દાસ છે, કાંઈ ન કરી શકે. અને એટલા માટે જો કદાચ દેહાધ્યાસ અટકૂટતો ના હોય, એને તોડવાનો પ્રયાસ કરવાનો, પુરુષાર્થ કરવાનો અને પરમાત્માની સામે ખૂબ ખૂબ પ્રાર્થના કરવાની કે હે પ્રભુ, તું મને દેહાધ્યાસ કર, મારી કોઈ તાકાત નથી. કારણ કે દેહાધ્યાસ છોડવા માટે આપણે જ્યારે કોશિશ કરતા હોઈએ છીએ ત્યારે પણ આપણને એ છે કે હું દેહાધ્યાસને છોડી દઉં, એ હું પણ છું. એ હુંપણાને તોડી નાખવા માટે પરમાત્માના દાસાનું દાસ બની જવાનું છે. અહંકારને તોડવા માટે પરમાત્મા જેવું ઉત્તમ નિમિત્ત બીજું કોઈ જ નથી. પ્રભુ મારાથી કઈ નહીં. આપણે રત્નાકર 25 ની અંદર પણ શું કહીએ છીએ? છેલ્લી ગાથા, છેલ્લો શ્લોક રત્નાકર 25 ની, તારાથી ન સમર્થ અન્ય દિનનો ઉદ્ધારનારો પ્રભુ, મારાથી કોઈ અન્ય પાત્ર જગમાં જોતા જડે હે વિભુ. આની અંદર એક એ ભાવ છે કે પ્રભુ તારાથી આ જગતની અંદર બીજો કોઈ સમર્થ છે જ નહીં. તારી અંદર જ એ સામર્થ્ય છે પ્રભુ કે કંઈક આ જીવનું થઈ શકે, અને મારાથી વધારે દયની બીજો કોઈ છે જ નહીં આ જગતની અંદર. આપણે કોઈ ગરીબને, ભિખારીને, અસહાયને જોઈએ તો આમ દિલ કકડી ઉઠે. બચ્ચા ભગવાન,
આ જગતની અંદર મારા જેવો બચારો બીજો કોઈ જ નથી એમ પોતાની જાતને માનવું. પોતાને આધ્યાત્મના બાબતમાં, ભૌતિક બાબતમાં બચારો નહીં માનવાનો. હા, ભૌતિક બાબતની અંદર તો આપણે બાદશાહના બાદશાહ છીએ. ભલે જેમની અંદર 2 રૂપિયા હોય છતાં પણ પોતાની જાતને ભૌતિકતાની દ્રષ્ટિએ તો શ્રેષ્ઠ માનો કે આપણી પાસે આ જીવ સુધી મને કોઈ દિવસ જેને કહે નહીં કે ભૂખ્યા સુવાનો આવો નથી આવ્યો, શું કામ ચિંતા કરે. ભૌતિક બાબતમાં બિંદાસ અને આધ્યાત્મિક બાબતની અંદર વિચાર કરવાનો કે આટલા જન્મો થયા, હજી આ જીવનું અંદરથી પરિવર્તન થતું નથી, હજી તે જીવની પરિણતિ સુધરતી નથી. હે ભગવાન, હું તો વિચારું છું અને તારી પાસે આવ્યો છું. ભગવાન, મારાથી કોઈ એવું વિશેષ પાત્ર તને જોવા નહીં મળે કે જેને તું ચેન્જ કરી શકે. બધાએ પોતાએ એમ જ વિચારવાનું છે કે હું આવું છું. એમ અતિ ભક્તિથી વિચાર આવું ચિંતન કરશો અને પરમાત્માને સર્વરૂપેણ સર્વાંગીણ સમર્પણ કરશો તો ચોક્કસ તથા પ્રકારના કર્મોની નિર્જરા થશે. આનાથી થાય શું? એ ભગવાનની બદલી નથી દેવાના, પણ છતાંય તે પરમાત્માની કૃપાથી જ બદલાવાનું છે. નદી પાસે જાઓ તો નદી એમ નહીં કે લ્યો પાણી પીવો, પણ નદી પાસેથી પાણી મળવાનું એ વાત ચોક્કસ છે. નદી આપવાની નથી એ પણ વાત ચોક્કસ છે, અને છતાંય તે નદીથી મળવાનું છે એ વાત પણ ચોક્કસ છે. એવી રીતના જ વિતરાગ પ્રભુ આપવાના નથી હાથોહાથ સીધે સીધું એ પણ ચોક્કસ છે, અને છતાંય તે મળશે તો વિતરાગ પરમાત્મા પાસેથી જ મળશે એ પણ વાત એટલી ને એટલી નિયત છે, ચોક્કસ છે. એની મેકેનિઝમ શું? મેકેનિઝમ એ છે કે પ્રભુની પાસે જો એ વસ્તુ તમે કુવા પાસે કે નદી પાસે પાણી ભરવા જાઓ ત્યારે શું કરો? તમારા પાસે વાસણ છે, તમારે વાસણ ભરવું છે તો શું કરશો? તમે સૌથી પહેલા તો ઝૂકશો, નમશો ને, પછી તમે વાસણ છે એને પણ નવાડશો, તમે પોતે પણ નમશો, વાસણને પણ નવાડશો તો વાસણ ભરાઈ જશે. અને ટટ્ટાર ભરાઈ ગયા તો પાણી નહીં મળે. મેકેનિઝમ પ્રાપ્ત કરવાનું આ જ છે. એટલે જ આપણો નૌકાર મંત્ર પણ જો કેવો અદ્ભુત છે. આ જગતના બધા જ મંત્રોની અંદર નમઃ પાછળ આવશે, અને સર્વોત્કૃષ્ટ એવો નૌકાર મંત્ર છે એની અંદર નમો આગળ આવે છે. બાકી બધા જગતના મંત્રો જોઈ લો તમે, કોઈ પણ હિન્દુઇઝમની અંદર મંત્ર હશે, બુદ્ધિઝમની અંદર મંત્ર હશે, જે પણ મંત્રો હશે એની અંદર પ્રાય કરીને નમઃ છે એ પાછળથી, અને નૌકાર મંત્રની અંદર નમઃ છે સૌથી પહેલા. કે નમો તો અરિહંત બનાય, નમો તો સિદ્ધ બનાય, નમો તો તમે શ્રેષ્ઠ બની શકો. પહેલા નમો અને પછી અરિહંત આવે. મેકેનિઝમ આ છે કે જીવ જેટલો અહંકારનું વિસર્જન કરીને પરમાત્મામય બને, પરમાત્માનું શરણ અંગીકાર કરે, પોતાની ઇન્ડિવિજ્યુઅલિટી રાખે જ નહીં કે દાના ખાક મેં મિલકે ગુલે ગુલઝાર હોતા હૈ, કે જ્યારે દાણો પોતાનું અસ્તિત્વ ખોઈ નાખે જમીનની અંદર ત્યારે જ એ દાણામાંથી એક વૃક્ષ થાય, અણગો ફૂટે. કે દાના ખાક મેં મિલકે ગુલે ગુલઝાર હોતા હૈ. એવી રીતના જ આપણે આપણું અસ્તિત્વ પ્રભુના ચરણોની અંદર ગુમાવીએ ત્યારે પ્રભુ નહીં બની શકીએ. પરમાત્મામય બનવા માટે પોતાના અહંકારને ખતમ કરી નાખવો પડે. અંદરથી સાચા અર્થમાં એ નમસ્કાર અને ભક્તિ એ જગાડવા પડે. એટલે જો આપણા ચૈતવંદનના જે સૂત્રો છે એ ઉત્કૃષ્ટતમ ભક્તિના સૂત્રો છે. ચૈતવંદનના સૂત્રો બધા જ સૂત્રોની અંદર શ્રેષ્ઠ ભક્તિ છે, અદ્ભુત ભક્તિ છે. એ ભક્તિ યોગ એવો છે કે જીવને જબરદસ્ત કર્મની નિર્જરા પામે છે, અને એવી નિર્જરા થાય કે વ્યક્તિનો આત્મા હળુગર્મી બની જાય, જે બીજા ઘણા પુરુષાર્થ દ્વારા નહોતું થયું એવા પ્રકારની યોગ્યતા આત્માની અંદર નિર્માણ થઈ જાય, અને એના કારણે આગળ વધી જાય. ફરીથી બાહુબલીનો એક છે ને કે બાહુબલી આટલું તપ કર્યું, આટલો દ્રઢ સાહસ કર્યો,
આખા 24 ની અંદર જેટલા મહાપુરુષો થયા છે એમાં સૌથી શ્રેષ્ઠતમ તપ કર્યું હોય તો એ બાહુબલીજી. અને છતાં પણ આટલું બધું ધર્મારાધના કર્યા છતાં પણ એમને ન મળ્યું, તે ન જ મળ્યું. અને જેવો અહંકાર ચૂર ચૂર થયો અને તરત જ મળ્યું. એટલે ટૂંકની અંદર એમ કહી શકાય કે હું કરું એ જ અજ્ઞાનતા સકટનો ભાર જીમ સ્વાન તાણી. આપણને એમ થાય કે હું આટલું બધું કોશિશ કરું છું ને મારે થતું જ નથી ને, કેટલા વખતથી કરું છું પણ ન થાય. ઘણી વખત આવું પણ થાય. હું કરું એ જ અજ્ઞાનતા. ગાડાની નીચે પૂતળું ચાલતું હોય, સકટનો ભાર જીમ શ્વાન ખેંચે. ગાડા નીચે પૂતળું ચાલતું હોય તો એમ વિચાર કરે કે ગાડું હું ચલાવું છું. ગાડું તો બળદિયા ચલાવે છે ભાઈ, તું તો ફક્ત નીચે ચાલે છે. એવી રીતના ઘણી વખત આપણે એમ થઈ જાય કે હું આટલું બધું કરું છું ને અને છતાંય નથી થતું ને. શા માટે એવું વિચાર્યું કે હું આટલું બધું કરું છું? એના કરતા જ્યાં આવા પ્રકારનું ચિંતન જો કદાચ કામે ન લાગે, ચિંતન ન કરવું એવું નથી. ચિંતન કરતા રહેવું, દેહાધ્યાસને ટાળવાની કોશિશ કરવી. અને દેહાધ્યાસને ટાળવા માટેની કોશિશમાં શું આવે ખબર છે? એની મેકેનિઝમ જ આપણે નથી સમજતા. દેહાધ્યાસને ટાળવા માટે રોજ 5 ઇન્દ્રિય દ્વારા જે દેહાધ્યાસને મજબૂત કરીએ છીએ ને એ મજબૂત કરવાનું છોડી દો. ફરીથી બહુ સિમ્પલ ટેકનિક છે. તમે દેહાધ્યાસને કઈ વસ્તુ દ્વારા મજબૂત કરો છો? 5 ઇન્દ્રિયો દ્વારા. આંખથી દેહાધ્યાસને મજબૂત કરો છો, કાનથી કરો છો, નાકથી કરો છો, જીભથી કરો છો, ચામડીથી કરો છો. છઠ્ઠી વસ્તુ કઈ છે કે જે તમે કરો છો? બરાબર. કેવી રીતના? જોવાની ઈચ્છા થઈ, મારે આ જોવું છે, તરત જ ટીવી ચાલુ કરીને બેસી ગયા. સાંભળવાની ઈચ્છા થઈ, મારે આજે પિક્ચરના ગીતો સાંભળવા છે, ફટ કરી દઉં, નોબ ઘુમાવ્યું અને ચાલુ કરી દીધું મ્યુઝિક. દેહાધ્યાસને તો મજબૂત કરો છો આવી રીતના. ખાવાની ઈચ્છા થઈ, આજે તો શીરો બન્યો. ઓલા સાધુનું વર્ણન આવે છે, એની એક જેને કહેવાય ને કે ઈચ્છા થઈ, એની ઈચ્છા થઈ કે આજે તો મારે શીરો ખાવો છે. હિન્દુ સાધુ હતા, એટલે આપણા જૈન સાધુની વાત નથી આવતી, પહેલાથી જ કહી દઉં, કારણ કે જૈન સાધુ લગભગ પ્રાય આવું ના કરે. પણ આ જે કર્યું એ કે એને કેટલો સરસ, એના ભાવ પણ સરસ. જેને કર્યું એને પણ ભાવ કેટલા સરસ છે. એટલે શીરો ખાવાની ઈચ્છા થઈ. એટલે શું કર્યું ખબર છે? ગામ બહાર ગયા, ગાયે ગોબર કર્યું હશે, એ ગોબર ઉઠાવીને એના મોઢાની અંદર કે લે તારે શીરો ખાવો તો લે શીરો ખા તું શીરો. દેહાધ્યાસને તોડવા માટે કે કેમ ઈચ્છા થઈ? જીભનો હું ગુલામ નથી, જીભ મારી ગુલામ છે. ઇન્દ્રિયોનો હું ગુલામ નથી, ઇન્દ્રિયો મારી ગુલામ છે. એવી રીતના કરવા માટે 5 એક ઇન્દ્રિયથી નહીં ચાલે. 5 ઇન્દ્રિયોને જે સુખ મેળવવાની તમારી ઈચ્છા હોય એને એક તરફ રાખતા જવાનું. રોજ આમ કરવાનું. ફક્ત ગણવાથી દેહાધ્યાસ ના તૂટે કે મારો દેહાધ્યાસ દૂર થઈ જાઓ, હું અલગ ને મારો આત્મા અલગ ને આવી રીતના વિચાર કરવાથી ન થાય. રોજ એ પ્રેક્ટિસ કરવી પડે કે જેનાથી દેહાધ્યાસને મજબૂત કરવો છો એ ઇન્દ્રિયો જે માગે એને તે વસ્તુ નહીં આપવાની. ના પાડતા શીખી જાઓ. તમારા પડોશીની પાસે તમારે સારા સંબંધો હોય, પછી જે કહે ને તમને બહુ કંટાળી ગયા હો કે આ પડોશીથી મારે છે ને સંબંધ વ્યવહાર કટ કરવો છે, એટલે છાલ્યું લઈને જ્યારે પણ કંઈ પણ માંગવા આવે પહેલા તમે એ માંગવા આવતા લોટ આપો ને તો લોટ આપી દીધો. આજે ચાય નથી મારે ત્યાં ચાય આપો ને ચાય આપી. એ આજે મારે ત્યાં સાકર નથી, સાકર આપો ને સાકર આપી. તમે એમ કરો એટલે રોજ ઘરમો એકદમ મજબૂત થઈ ગયો. હવે તમે એ સંબંધથી કંટાળી ગયા છો તો તમે શું કરવું જોઈએ એને તોડવા માટે? ઓલી કે ચાય તો ખૂટી ગઈ, કે સાકર છે જ નહીં મારા ઘરમાં, હું તો ઘણા દિવસથી સાકર લાવી દીધું, મારે સાકરની ક્યાં જરૂરત પડે? લોટ અમે તો ઘણા દિવસથી ઉપવાસ કરીએ છીએ. આવી રીતે 2-4 વખત કરો, 5 વખત કરો, 10 વખત કરો તો પડોશી શું કરે? આ તો જેને કહેવાય કે બહુ જૂઠા બોલા છે, છોડી દેવાની સાથે કટ કરી નાખે. એટલે સંબંધી એ કટ કરી નાખે ને સંબંધ, તો તમારે દેહની સાથેનો
અધ્યાસ તોડવાનો છે, દેહની સાથેનો સંબંધ કટ કરવાનો છે ને, તો દેહ માગે એ આપણને છોડી દો. જ્યારે જ્યારે એ પોતે મોજ મજા માગે ત્યારે ત્યારે એને આપવા માટે નાખી દો કે નથી મારી પાસે. આ તૈયારી ખરી? હે? જો હવે બોલો છો. રસ્તો આ એકદમ પરફેક્ટ બતાવી દીધો છે. આનાથી બીજો કોઈ શ્રેષ્ઠ રસ્તો જ નથી દેહાધ્યાસને તોડવાનો. એ નથી. અમને તો બેઠા બેઠા જેને કે થઈ જવું છે કે આત્માને આમ દેહ આમ છૂટો થઈ જાય તો એ થઈ જશે. એ થઈ જાય. આંખ નીચે એટલું થઈ જાય. પણ એ કામનો નહીં. હે? હા, એ જાય એ પહેલા આ દેહાધ્યાસ કરી લેવાનો. આવું કરે તો ચોક્કસ જીવ મેળવી શકે. કઈ લાગે છે? આ બરાબર આન્સર લાગે છે? ગળે ઉતરે છે? તો હવે એવું કરવાનું ને. હે? કાલે લંચ નથી. લંચ હોય તો આલ્બેલું કરી નાખવાનું. તમે હમણાં વાત કરી ને કે ભગવાનના શરણે જાઓ એમ. હા. તો ભગવાનના શરણે જાઓ તો ભગવાને શું કીધું છે? તો એની આજ્ઞામાં આપણે રહેવું નથી. હા. તો પછી આપણું કામ થોડું થવાનું છે. એની આજ્ઞામાં રહો. ભગવાન કહે છે તારા મારા માર્ગે આવે છે તો તું મારી આજ્ઞા પાળ. હા. તો હું તને આ રસ્તે લઈ જાઉં. બરાબર છે. બિલકુલ સાચું. આપણો આ જે આજનો સબ્જેક્ટ હતો એના જગ્યાએ આ થયો, પણ એનો સ્વાધ્યાય પણ સારો થયો. એટલે આપણું જે ધ્યેય છે સ્વાધ્યાય કરવાનું એ પણ આજે તો સચાયું છે. કોઈ ચિંતા નહીં. બરાબર છે. અને આ સબ્જેક્ટ છે એ કાલે પામે. સારું મંગલ મંગલમ સર્વકલ્યાણકારિણમ પ્રદાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ.